જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે અત્યારે માર્ચ છે એ એન્ડિંગ ચાલે છે, એટલે 1 એપ્રિલથી નવું ફાઇનાન્શિયલ યર છે એ ચાલુ થવાનું છે અને 1 એપ્રિલથી ઘણા બધા નિયમો છે એની અંદર ફેરફાર થવાનો છે. તો આપણે આ વિડીયોની અંદર જોશું કે કયા કયા નિયમોમાં ફેરફાર થવાનો છે અને તમારે કઈ કઈ વસ્તુઓ અત્યારથી કરી લેવાની છે. હવે સૌથી પહેલી મોટી અપડેટ છે એ છે આધાર પાન લિંકની છેલ્લી તારીખ. સરકારે પાન કાર્ડ છે એને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા છે એ ઘણી વખત લંબાવી છે. હવે આધાર અને પાન લિંક કરવાની જે છેલ્લી તારીખ છે 31 માર્ચ 2024 છે. હવે જો છેલ્લી તારીખ પહેલા લિંક કરવામાં ન આવે તો તમારું પાન કાર્ડ છે એ રદ પણ થઈ શકે છે અને પાન કાર્ડ રદ થયા બાદ મહત્વની બાબતો શક્ય નહીં બને. એટલું જ નહીં, જો પાન કાર્ડ નિષ્ક્રિય થશે તો તેને એક્ટિવ કરાવવા માટે તમારે 1000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. એટલે જો તમારું પણ આધાર કાર્ડ પાન કાર્ડની સાથે લિંક નથી તો આજે જ લિંક કરાવી દેજો. હવે બીજો જે નિયમ છે એ ફાસ્ટેગ સંબંધિત નિયમ છે. ફાસ્ટેગની અંદર પણ ઘણા બધા નિયમ છે એનો બદલાવ થવાનો છે. જેમ કે 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત નિયમો પણ બદલાઈ રહ્યા છે. ગ્રાહકો માટે મહત્વપૂર્ણ એ છે કે તેઓએ તેમની કારના ફાસ્ટેગનું બેંક કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તેમને નવા નાણાકીય વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 31મી માર્ચ પહેલા કેવાયસી છે એ પૂર્ણ કરવું પડશે, નહીતર બેંક તમારા ફાસ્ટેગ અકાઉન્ટ છે એને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરી દેશે. જો આવું થશે તો તમે તમારા ફાસ્ટેગ અકાઉન્ટમાં બેલેન્સનો ઉપયોગ છે એ કરી શકશો નહીં. હવે ઘણા બધાના પેટીએમની અંદર પણ ફાસ્ટેગ ચાલતું હતું, પેટીએમ બંધ થયું છે એટલે તમારે નવું ફાસ્ટેગ પણ લેવું પડે છે. તો આ જે છે એ ફાસ્ટેગ સંબંધિત અમુક નિયમો છે. હવે એનપીએસના નિયમમાં પણ ઘણો બધો બદલાવ થવાનો છે. એનપીએસ જે છે એ નેશનલ પેન્શન સ્કીમ છે. આ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ નેશનલ પેન્શન સ્કીમની અંદર ફેરફાર થઈ રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરે એનપીએસની લોગિન પ્રક્રિયાની અંદર ફેરફાર કરવાનો નિર્ણય છે એ લીધો છે. 1 એપ્રિલ 2024થી નેશનલ પેન્શન સિસ્ટમ અકાઉન્ટમાં લોગિન કરવા માટે દ્વિપરિબળ પ્રમાણિત કરવાની જરૂર છે એ પડશે. હવે ઈપીએફઓના ગ્રાહક છે એના હિતમાં પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ્પ્લોય પ્રોવિઝન ફંડ ઓર્ગેનાઇઝેશન પણ 1 એપ્રિલથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે, જે મુજબ નોકરી બદલવા પર પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. જૂના પીએફનું બેલેન્સ ઓટો મોડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધી જો તમે નોકરી છોડતા હતા તો યુનિવર્સલ અકાઉન્ટ નંબર હોવા છતાં તમારે પીએફના ખાતામાંથી તમારું એક નોકરીમાંથી બીજા નોકરીમાં જતા હતા તો પીએફ ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે પહેલા વિનંતી કરવી પડતી હતી. તો આ જે છે એ અમુક ઈપીએફઓને લગતા નિયમો છે એની અંદર પણ ચેન્જ થવાનું છે. હવે ત્યારબાદ 1 એપ્રિલથી ઘણી બધી વીમા કંપનીઓ છે એ પણ સ્ટાન્ડર્ડ હેલ્થ પોલિસી એટલે કે આરોગ્ય સંજીવી છે એ લોન્ચ કરશે. આ આરોગ્ય સંજીવની જે છે એનાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેનો ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલા સુધીનો ખર્ચ અને હોસ્પિટલમાં રજા લેતા બાદ 60 દિવસ સુધીનો ખર્ચ છે એ કવર કરવામાં આવશે. તો આ જે છે એ અમુક મોટા નિર્ણયો હતા કે જે 1 એપ્રિલ પછી ચેન્જ થવાના છે. જો તમને આની અંદરથી કંઈ પણ લાગુ પડતું હોય તો આજે જ તમે આની અંદર ચેન્જ કરી શકો છો. જેમ કે ફાસ્ટેગ કેવાયસી, આધાર પાન કાર્ડ લિંક, આ બધું જ તમે 31 માર્ચ પહેલા કરી લો એટલે જે કંઈ પણ પેનલ્ટી છે એનાથી તમે બચી શકો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.